એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારી વિધાનસભા મારી વાત અંતર્ગત હાલ એબીપી અસ્મિતા અમદાવાદ જિલ્લાની સાણંદ વિધાનસભા બેઠક પર છે। સાણંદ વિધાનસભા અંતર્ગત આવતા મતદારો આપણી સાથે છે, સીધી તેમની સાથે ચર્ચા શરૂ કરીશું। દાદા, ચૂંટણી આવી ગઈ 2022ની, ધારાસભ્ય કયા કયા કામ અહીંયા આગળ કર્યા છે? સૌથી પહેલા તો સંતોષકારક કામગીરી છે? બરાબર નથી, સંતોષકારક નથી। શું ખૂટે છે શું અહીંયા આગળ? ચોમાસું ડાંગર કરી એ અમારે પાકે જ નહીં, પાણી એ લોકોએ કંઈ આપ્યું જ નહીં, હા કર્યું, ડાંગર ફેલ થઈ। હવે અત્યારે ઘઉં કર્યા છે, ઘઉંમાં પાણી જોતું નથી। હવે વરસાદ નથી તો આ પાણી આવ્યું ક્યાંથી? કહેવાનો મતલબ એ છે કે આ પાણી અત્યારે અમારા ઘઉં બધા નુકસાન થાય છે, એટલું પાણી એ લોકોએ ફેંક્યું છે, કાંડિયું છલકાતી જાય છે। ચોમાસામાં પાણી આવ્યું જ નહીં, વરસાદ નથી, આમ કરીને બેસી રહ્યા। અન્ય પણ મતદારો છે તે આપણી સાથે છે। આપ અહીંયા સાણંદમાં રહો છો સર? અમે આ સાણંદ વિસ્તાર ગણાય, બાવળા સાણંદ એક જ વિસ્તાર ગણાય, અમારા ધારાસભ્ય એક જ લાગે, પણ ધારાસભ્યનું કોઈ ધ્યાન નથી। એમને પેટ્રોલ પંપ ને એવું બધું છે એટલે એમના ધંધામાં ધ્યાન છે। એટલે આ લોકો શું, ધારાસભ્યો સુખી હોય એટલે એમના ધંધામાં ધ્યાન વધારે હોય, કોઈ ખેડૂતો કે પબ્લિક સામું ધ્યાન ના હોય, અને એમના ફોલ્ટ હોય એનો એમના ઉપયોગ થાય એટલે ધારાસભ્યને કોઈ કાયદા કે કોઈ કશું લાગુ ના પડે, કારણ કે પોલીસવાળો ખુદ કદાચ તો એને કંઈ લાગુ પડે ખરું। એટલે મારું કહેવાનો અર્થ એ છે કે ધારાસભ્ય છે ને કોઈ દી આંકો આંટો મારતા નથી, કોઈ પબ્લિકનું સાંભળતા નથી। ચોમાસામાં અમારે પાણીની જરૂર હતી ખરી, પણ આખા નળકંઠામાં કોઈને પાણી આવ્યું નહીં, નર્મદાનું ના આવ્યું કે ફતેવાડીનું કશું પાણી ના આવ્યું, એટલે અમારે આખું વરસ ફેલ ગયું, બરાબર। અને પાણી છોડે તો એક ખામતું છોડે, બે કેનાલે ફૂલ પાણી આવે એટલે પાળા છલી અને જમી અને પડખેના ઘઉં બધા જતા રહ્યા। એટલે એમને કોઈ વ્યવસ્થા જ નથી કેનાલ ખાતાની, અને અમારું કોઈ સાંભળતા નથી। કોઈ પણ રસ્તા બને, રોડ રસ્તા બને તો કોઈ એન્જિનિયર કે કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટી પુલ 5-10 લાખના કામ રાખ્યો, કોઈ કોન્ટ્રાક્ટર પોતે આવતો નથી, ખાસ એમના મુકરદમ હોય એ જ કામ કરાવતા હોય છે, અને પૈસા ખાવા સિવાય ધંધો કરતા નથી કોઈ। અને અમારા આ રોડ બન્યા, તમને બતાવું, 1 વર્ષ છું, 5 લાખનો રસ્તો બન્યો, અત્યારે તૂટી ગયો, કારણ કે કોઈ હાજર રહેવાને રાતે જીસીબીથી જે સિમેન્ટ નાખ્યું હોય સરકારે એ રાતે જીસીબીથી ભરી અને બીજે ગમે ત્યાં ફેરવી નાખે। હવે આવું બધું પબ્લિકને જોવાનો ટાઈમ નથી હોતો, પબ્લિક ધંધામાં છે, એમના નવરા હોય તો કોઈ સાંભળતું નથી, અને સરકારને છે ને વાડે આંખ્યું જતી રહે, એટલે પાછળ આંખ્યું, આગળ તો દેખાતું જ નથી, બરાબર। એટલે એમને શું છે કે ચૂંટણી આવશે એટલે આપણે બધું કરી લઈશું, આવતી ચૂંટણીમાં અમે એમાં રસ લેશું, બરાબર। અમે અમારા બાપાએ અમને કીધું છે, અને અમે અમારા છોકરાને કહેવી છીએ, બરાબર, કે ભાઈ અમને હવે મત હાલવા કે ના હાલવા, જે થવું એ થાય, અમને જેલમાં પૂછે ભલે, પણ અમારા કામ થતા નથી। ખેડૂતોની દશા બેહાડી છે, ભાવ હાલતા નથી, ધિરાણ વધારે છે, ધિરાણ અમારા ગામ બધા ખાલી થઈ ગયા, અને હાકોડમાં 400 વીઘા જમીન વેચાઈ જઈ, આદોડામાં 300 વીઘા, બરાબર, પરિસ્થિતિ આખી ડાઉન થઈ જઈ છે। મેં તો એગ્રીકલ્ચર ડિપ્લોમા કર્યો છે, કોઈ સહાય નથી સરકારની, ખાલી વાતો કરે બધાય। અન્ય પણ કઈ કઈ સમસ્યાઓ છે તેમની સાથે પણ વાત કરશું। અને અમદાવાદથી તમારે બાવળા કે સાણંદ આવવું હોય, હાઈવે બ્રિજ બની રહ્યો છે, પણ કેટલી મુશ્કેલી તેના કારણે કેટલી પડી રહી? સરકાર ભાજપની છે, અને આજુબાજુની જે જનતા છે એ બધા ભાજપને જ માને છે, અને એ ભાજપમાં મોદી સાહેબના હિસાબે, અમિતભાઈ સાહેબના હિસાબે દરેક ભાજપના માને છે। પણ ભાજપવાળા જે છે એ પોતે ચૂંટાઈ આવ્યા પછી ખેડૂતોનું કોઈ ધ્યાન રાખતા નથી। ગામડામાં એમના દર્શન પણ દુર્લભ હોય છે, એક વાર ચૂંટાઈને ગયા ત્યાર પછી એ ગામમાં ફરીથી દેખાતા જ નથી। એટલે આમાં લોકપ્રિય જે ધારાસભ્યની ટિકિટ જે આપે એ લોકપ્રિય જે નેતા હોય એને ટિકિટ આપવી જોઈએ। એવો લોકપ્રિય કમાભાઈ રાઠોડ કરીને છે, જે લોકપ્રિય છે, એને પોતાની ઓળખાણ ના આપવી પડે, લોકો જે એમને ઓળખતા હોય, અને એવા જો પ્રતિનિધિ હોય તો એ લોકોનું સાંભળે અને લોકોના કામ થાય। અહીંયા આદોડા ગામની અને આજુબાજુના ગામની હાલમાં એટલી બધી મુશ્કેલી છે, પાણી આવવાની અને પાણીનો નિકાલ નહીં। પાણી જે આવે છે પછી ક્યારે આવે, કેટલું આવે એનું કોઈ પ્રમાણ હોતું નથી। આ જો ઇજનેર ખાતું છે બિલકુલ અંધેર ખાતું છે, પાણી ક્યારે જોઈએ, કયા ગામમાં કેટલું પાણી જોઈએ, કેટલું છોડ જોઈએ એ એમને કોઈ ખબર નથી। એમને ફક્ત 30 તારીખ, 1લી તારીખની જ એમના ખબર પડે કે પગાર અમારો આવી ગયો કે નથી આવ્યો, બાકી ખેડૂતોની તો પડી જ નથી। ભાઈ આમને ઘઉંની અંદર કેટલું પાણી જોઈએ, ડાંગર છે ડાંગરની અંદર કેટલું પાણી જોઈએ, પાણી અંદર નદીની અંદર તો ક્યાં છોડવું જોઈએ એ કોઈ એમને જ્ઞાન જ નથી। જે પહેલાંના જે કર્મચારીઓ હતા એ સનિષ્ઠ હતા,
શું કહેવાય એને કે પ્રામાણિક હતા અને મહેનતુ હતા. એ ખેડૂતની જે મુશ્કેલી હતી એ સાંભળતા અને એ પ્રમાણે પાણી છોડતા અને લોકોનો પાક સારી રીતે થતો. હવે તો પાણી ન જોઈએ ત્યારે વધારે છોડી દે, જોઈએ ત્યારે બિલકુલ બંધ કરી દે. એટલે ખેડૂત મુશ્કેલીમાં એટલો બધો મુકાઈ ગયો છે કે દેવાદાર થઈ ગયો. અને દેવાદારનો અસર એ પોતાની જે જમીન છે કિંમતી, જેને રોજીરોટીનો સવાલ છે, પેટનો સવાલ છે, એ જમીન હવે વેચવા લાગ્યો છે. હોસ્પિટલો છે ખરી? CHC PHC સેન્ટરો છે કે તમારે ક્યાં જવું પડે? દર્દીને લઈ જવા માટે ક્યાં આગળ જવું પડે છે તમારે? અમારે CHC સેન્ટર અહીંથી 12 કિલોમીટર દૂર છે, નાનોદરા. પણ અમારું એનું પેટા કેન્દ્ર અહીં છે, એટલે એ તો છે જ તે. પણ આ જે ટ્રાફિકની સમસ્યા, આ જે બધા આપણે પુલ બને કે રસ્તા બને, જે ટાઈમ પીરિયડમાં બનવા જોઈએ ને, એ ટાઈમ પીરિયડ કોઈ નથી પહેલો. તો સાણંદ વિધાનસભાના મતદારો આપણી સાથે જોડાયા હતા, અનેક વર્ષોથી અહીંયા આગળ રહી રહ્યા છે. પાયાની સુવિધાઓ માત્ર કરવા પૂરતી કરવામાં આવી રહી છે. પાણીનો વ્યાપક પ્રશ્ન છે, ધારાસભ્ય દેખાતા નથી. રોડ રસ્તા અને તેની સાથે આરોગ્યની સેવાઓ છે તે 12 કિલોમીટર દૂર છે, જેના કારણે અહીંયાના સ્થાનિક મતદારો ધારાસભ્યથી નારાજ